એકને તો હેલ્મેટમાંથી એરું કરી ગયું. બોલો, હેલ્મેટમાં એના ભાગ તો જુઓ. બરાબર. એવાય બાપુજી હેલ્મેટના કાયદા ને પાછું ઓલો કોરોનામાં માર્ક્સ આવ્યા, બહુ માણા ફર્યા. શું કામ? ઉઘરાણી વાળા ઓળખી જ નહોતા એકતા. ઉઘરાણી વાળાને ક્યાં કરો, વાહે કોણ બેઠું એ નહોતું ઓળખા. ભાઈબંધ છે કે ભાગીદાર છે? શું માણસોએ જલસો કરી લીધો. ગજબ છે બાપુ. એક ફેક્ટરીમાં આગ લાગી. આગ કોઈ હશે કેમિકલની, જેની હોય એની XY Z, પણ એવી આગ લાગી એટલે એટલી બધી ઝડપથી ડાભી સાહેબ આગ લાગી ગઈ, એક પણ કર્મચારી, એક પણ માણસ ફેક્ટરીની બહાર ન નીકળી શકે. આખી ફેક્ટરી ભડથું. હા, મીડિયા વાળાને બધા કહે છે આગ લગી, કુછ પતા નહીં ચલતા. પણ એનો કંપનીનો માલિક બહુ સારો, એ ડાયરેક્ટ આવી ગયો મીડિયામાં કે મિત્રો, મારા કર્મચારીઓ નહોતા, મારા ભાઈઓ હતા, મારા ભાઈઓ હતા, મારા ભાઈઓ હતા, મારા કર્મચારી નહોતા, મારા ભાગીદારો હતા. હું આલી ડિક્લેર કરું છું, એનો સરકારી વીમો પેપર ઉપર જે મળવાનો છે કાયદેસર તો મળશે જ, પણ કંપની તરફથી જેટલાએ જાન ગુમાવી છે એના ખાતામાં 51 લાખ રૂપિયા નાખી દઉં છું. હવે જે કામ કરતા એના ઘરના ટીવી તો જોતા જ હોય ને, એ હજળ થઈ દઈએ. એક બાય કોક જ હોય આવું, હજળ થઈ ગયા. ક્યાં માલિક થોડો કહેવાય, ભગવાન કહેવાય, ભગવાન. બટા અહીંયા આવી તો આ હમાસાર આવે, આ જે તાર બાપા જે કંપનીમાં કામ કરતા ઈ જ હળગી. હા મમ્મી, મોમ ઈ તે મનમાં થવા મળ્યો ખાતામાં 51 લાખ આવે. હવે 51 લાખનો બાપુ હરખ રાખવો, ઈ દબાવીને પાછું રોવું કેવું અઘરું થતું છે. બેઠી બેઠી ભગવાનની મરજી હોય એવું થાય. એમાં થોડા કોઈ બાપનો હાલે. બાપા વિધિના કોઈ ન ફેરવે આંકડા. માણસ એ દુઃખ તો થાય. બટા લાય તાર બાપાનો ફોટો, આગળ જરૂર પડશે. છોકરે ફોટો આપ્યો, પણ ફોટામાં પોપટભાઈ ઓલી માખ્યું બે બેન કાળી ટીલિયું પડી ગયેલી. એ બેને ફોટો, મને સપનામાં નહોતું, મારે ફોટો હારો કરવો પડશે. એ ભગવાન એના આંખમાં શાંતિ દેજો. એ બટા તારું ધ્યાન રાખજે મારા દીકરા.